ગામડાના રસ્તા કાચા, ખાડા ખડિયાવાળા. મારો સાયકલ ઉત્સાહ કસાને ગણકારે નહીં, પણ સાયકલ તો બધું અનુભવો. ધૂળના ધક્કામાં પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે. ક્યારેક પૈડું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે. વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય. ખાડો મોટો હોય તો સાયકલ ટૂંકો મારે, ભૂમિશયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય, માટે દંડવત પ્રણામ કર. ને કરવાય પડે તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહ ચુંબક હોય એમ પૈડું ગમે તેટલું વારવા છતાં એ તરફ જ ખેંચાય. પથ્થર ઉપર થઈને નીચે પછડાય. પછી 2-3 ઘટના બને. કાં તો થોડો આંચકો ખાઈને આગળ વધવા ચાલે, કાં આડું અવડું થઈને સાયકલને અટકાવી દે, કાં પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર તે બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જશે. આસપાસ ઉભેલા સંભળાવે ખરા, જોઈને ચલાવતો હતો? હા ભાઈ, જોઈને ચલાવી હતી, પણ પૈડું માને તો ને. સાયકલની આગળ પણ જેવી તેવી નહીં. સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય, આપણે થાય કે આ જરાક ચાલી લીધું કે પછી, પણ આપણું ધાર્યું બધું ક્યાં થાય છે? ભેંસને અક્કલ હોય તો ને, એ તો મારી બાજુ જ વળે. એ આગળ વધતી જાય અને મારી બાજુ વધતી જાય. એટલે સાયકલ વધુ ને વધુ ધીર બાજુ લો, પછી તો ભીંત જ રહે. સાયકલ ભડામ કરતું ભીંત રહે. હાથ પગ છલાઈ જાય. એ સંતોષ હોય કે ચાલો તો બચ્યા. વળવા કરતા વધુ ચિંતા હાથે પગે છોલાઈને લોહી નીકળી હોય તેની થાય. ઝેર એની ખબર પડે તો ઠપકો તો મળે જ, એટલે ઘરગથ્થુ ઉપચાર પણ થાય. ત્યારે ક્યાં ખબર હતી કે ધૂળમાંથી એ સેપ્ટિક થાય છે? મિત્રો, સેપ્ટિક એટલે કુદરતમાં જીવનનો ચેપ લાગેલો હોય, એટલે કે ફરું વાળું. આપણે જ્યાં ઘાવ લાગ્યો હોય અહીંયા ફરું થઈ જાય, એટલે એને સેપ્ટિક કહેવામાં આવે છે. કોરી ધૂળ લઈ હથેળીમાં હલાવતા હલાવતા સાથે ધીમી ધૂળ રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવી દેવાની. મોટા ભાગે લોહી બંધ થઈ જાય, એટલે વળી સાયકલ ચલાવવાની.